जब सामने बाप खड़ा हो ना तो साइलेंट रहने का। बाप तो बाप कહેવાય એનું ટાર્ગેટ ન થાય હો બજાર ચોકડે એના પગલા પડે મારા અવઝોન જે કોઈ રવાડે ચડે। તો મિત્રો અત્યારે ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એવો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે બરાબર। એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપમાં હું તમને આપી દઈશ એપ્લિકેશન, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને બીજું મટીરિયલ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળી જશે। તો અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું કોણ છે બીટમાર્ક પ્રોજેક્ટ અને આ શેક ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને ઓપન કરવાના રહેશે બરાબર। અને મિત્રો બધા મિત્રોની બહુ કમેન્ટ આવે છે કે મટીરિયલ ક્યાંથી ડાઉનલોડ કરવું, તો મિત્રો મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો અને ટેલિગ્રામ ગ્રુપની અંદર તમારે જોઈન થવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જઈને તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ શકો છો બરાબર। તો લિંક થ્રુ તમે ડાયરેક્ટ જોઈન થઈ જજો અને સૌથી પહેલાં તમારે બંને પ્રોજેક્ટને એડ કરી દેવાના છે। આ બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે તો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો પછી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા અહીંયા લેયર જોવા મળશે, જેની અંદર તમને ટેક્સ્ટ લેયર મળશે, ઇમોજી લેયર પણ તમને અહીંયા જોવા મળશે બરાબર। તો તમારે આની અંદર સૌથી પહેલાં તો ફોન્ટ તમને અલર્ટ મોશન એપ્લિકેશન જ મેં વાપર્યા છે બરાબર, એટલે તમારે ફોન્ટ તો ડાઉનલોડ કરવાના જરૂર પડશે નહીં, બાકી તમારે આ જે ઇમોજીવાળો ફોન્ટ છે મિત્રો એ તમારે ડાઉનલોડ કરવો પડશે। એને એડ કરવા માટે તમારે શું કોણ છે અહીંયા એડિટ ટેક્સ્ટની અંદર જવાનું છે, તમે જોઈ શકો છો આમાં જે મેં ફોન્ટ વાપરે છે એ ફોન્ટ કયો છે તમે જોઈ શકો છો અહીંયા છે, અહીંયાથી ISO 14.0.6 ફિક્સ્ડ ફોન્ટ છે મિત્રો। આ ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને એડ કરી દેજો બરાબર। પછી તમારે શું કોણ છે જ્યાં તમને અહીંયા ડબલ બીટ માર્ક કરેલા દેખાય બરાબર, ત્યાંથી તમારે ફોટો એડ કરવાનો રહેશે બરાબર। તમે જ્યાં અહીંયા છે બરાબર, તો અહીંયા તમારે ડબલ બીટ માર્ક કરેલા છે તો તમારે ડબલ બીટ માર્ક ઉપર અહીંયા આવી જવાનું છે બરાબર। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે ડબલ બીટ માર્ક દેખાય ત્યાં તમારે ફોટો એડ કરવાનો રહેશે બરાબર। તો અહીંયાથી ફોટો લઈ લઉં છું બરાબર। પછી ઉપર 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એરિયા કરી દેવાનું છે અને પછી તમારે જ્યાં સુધી બીજા ડબલ બીટ માર્ક દેખાય ત્યાં સુધી આ ફોટાની લંબાઈ લાંબી કરી દેવાની છે બરાબર। અને પછી ફોટાને ખેંચીને આ બંને લેયરની નીચે લાવી દેવાનું રહેશે બરાબર, આ રીતના તમે જોઈ શકો છો અહીંયા આ રીતના। પછી એ જ રીતના ફરીથી આગળ ડબલ બીટ માર્ક આવે બરાબર, તો અહીંયાથી ફરીથી તમારે એને ફોટો લેવો તમે એને ફોટો લઈ શકો છો, બીજો ફોટો લેવો તમે બીજો પણ લઈ શકો છો, હું એને ફોટો વાપરીશ બરાબર। તો તમારે ફરીથી એ ફોટો લઈને ફિલ્સ કોમર્સ એરિયા કરી દેવાનું છે અને આની લંબાઈ આગળ જ્યાં સુધી ડબલ બીટ માર્ક ના આવે ત્યાં સુધી લાંબી કરી દેવાની છે બરાબર, અહીંયા સુધી આવી ગઈ બરાબર। પછી ફરીથી તમારે અહીંયા ત્રીજો ફોટો તમારે અહીંયા એડ કરવાનો રહેશે, આ જ રીતના એ ફોટાને પણ ફિલ્સ કોમર્સ એરિયા કરી દેવાનું છે અને ડબલ બીટ માર્ક ના આવે ત્યાં સુધી ફોટાને લાંબો કરી દેવાનો છે। જેમ કે અહીંયાથી આપણે 3 ફોટા તમારે આ રીતના એડિટ કરવાના રહેશે બરાબર। અને આ ફોટાને ખેંચીને તમારે નીચે લાવવાના રહેશે બરાબર, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા ખેંચીને તમારી નીચે આપણે સોંગની ઉપર લાઈને મૂકી દઈએ છીએ આ રીતના, તમારે પણ એ જ રીતના બધા ફોટાને ખેંચીને મિત્રો સોંગની ઉપર અહીંયા લાઈને મૂકી દેવાના રહેશે બરાબર। આપણે ફોટાને અહીંયાથી ખેંચીને નીચે લાવી દઈએ છીએ આ રીતના તમે જોઈ શકો છો અહીંયા લાઈને મૂકી દેવાનું છે। એ જ રીતના પેલા ફોટાને પણ આપણે ખેંચીને નીચે અહીંયા લાવી દઈએ છીએ એટલે બધા ઇફેક્ટ જે ઉપર મારેલા છે એ ફોટાની ઉપર વાગી જાય બરાબર, જેમ કે તમે જોઈ શકો છો એ ઇફેક્ટ ઓટોમેટિક મારેલા છે બરાબર, એ તમારા ફોટાની ઉપર અહીંયા વાગી જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના અહીંયાથી આપણો ફોટો અહીંયા રીતના સેટ થઈ જશે બરાબર, આ રીતના થઈ ગયું। પછી શું કરવાનું છે તમે જોઈ શકો આગળ જે ફોટા આપણે લગાવ્યા છે એ ફોટાની અંદર તમારે ઇફેક્ટ પણ અહીંયા લગાવવાની છે બરાબર। તો તમે જોઈ શકો એના માટે તમારે શું કરવાનું છે એ બેક આવવાનું છે, બેક આવ્યા બાદ પછી તમારે શેક ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે બરાબર, જેની અંદર તમે જોઈ શકો છો એક લાંબો ફોટો તમને પહેલો ફોટો જોવા મળશે અને બીજો ફોટો તમને કંઈક આ રીતના જોવા મળશે। તો તમારે શું કરવાનું છે પહેલા ફોટા પર ક્લિક કરી એની ઇફેક્ટ કોપી કરવાની છે, તો ઇફેક્ટના ઓપ્શનમાં જે 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરશો એટલે ફોટાની ઇફેક્ટ કોપી થઈ જશે। પછી બેક આવવાનું છે, બેક બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા આપણે ઓપન કરવાનો છે અને જ્યાંથી આપણે પહેલો ફોટો એડ કર્યો મિત્રો એ પહેલા ફોટા પર ક્લિક કરી એની અંદર તમારે ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે। પછી 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે પહેલા ફોટાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે। પછી બીજા ફોટાની અંદર તમારે અલગ ઇફેક્ટ લગાવવાની છે, એના માટે તમારે બેક આવવાનું છે, બેક બાદ ફરીથી તમારે શેક ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે અને જે બીજા નંબરનો ફોટો દેખાય એના ઇફેક્ટમાં જવાનું છે અહીંયા, પછી 3 ટકા પર ક્લિક કરી એની ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે બરાબર। પછી એ જ રીતના ફરીથી બેક આવી જવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા આપણે ઓપન કરવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ આપણે જે બીજો ફોટો હતો મિત્રો એ બીજા ફોટા પર તમારે રીતે ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે બીજા ફોટામાં પણ તમારી ઇફેક્ટ અહીંયા બેજ પ્રમાણે લાગી જશે બરાબર। તો પછી તમે જોઈ શકો છો ઓટોમેટિક તમારે આગળના ફોટામાં તો ઓટોમેટિક ઇફેક્ટ લગાવેલા છે, તેમાં ફોટા તમારે ઇફેક્ટ લગાવવાની જરૂર નથી, ખાલી 2 ફોટામાં તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે એટલે તમારો જોરદાર રીતના મિત્રો આવો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો
આપણો વિડીયો એ જોરદાર રીતના મિત્રો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો સેવ કરવા માટે ઉપર શેર આઇકન પર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ અને તમારી વિડીયોની જેટલી ક્વોલિટી સપોર્ટ કરતી એટલી સિલેક્ટ કરી પછી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણો વિડીયો જે સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને શેક ઇફેક્ટ હતી મિત્રો એનો પાસવર્ડ છે 4521. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો પ્રોજેક્ટ છે મિત્રો એ બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. બરાબર, અને બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થવાનું ભૂલતા નહીં. બરાબર, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે તમારે કેવા પ્રકારના વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાર સુધી જય માતાજી.